તારીખ 13 માર્ચ 2026 રોજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા નેત્રંગ ખાતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આદિવાસી ગૌરવ સંમેલન તેમજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખાતે યોજાયેલ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપતસિંહ વસાવાના સન્માન સમારોહ અને આદિવાસી ગૌરવ સંમેલનના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે 22 ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા, 156 માંગરોળ વિધાનસભા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેશ વસાવા, પ્રદેશ કારોબારી મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા અને નેત્રંગ વાલિયા તેમજ ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા હર્ષ સંઘવીએ તેઓને આવકાર્યા। કાર્યક્રમની શરૂઆતમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા। રિપોર્ટર રાજેશ પટેલ, ભરૂચ। ભાઈઓ બહેનો, આપણો ઇતિહાસ તો ગૌરવપૂર્ણ હતો, પણ આઝાદી પછીની જે સરકારો આવી એ સરકારોએ આદિવાસી સમાજને વિકાસ કરવાના બદલે રામ ભરોસે છોડી દીધા, ભગવાન ભરોસે આપણને છોડી દીધા। અને મારો આદિવાસી સમાજ એ ભૂતકાળની કોંગ્રેસની સરકારોમાં એનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો, પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદી સેવા આદિવાસી સમાજની ચિંતા કરનારા નેતા મળ્યા, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આજે અંબાજીથી ઉમરગામ સુધી રોડ રસ્તાની વાત હોય, સિંચાઈની વાત હોય, શિક્ષણની વાત હોય કે પછી વીજળીની વાત હોય, આજે સોળે કળાએ આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યો। ભાઈઓ બહેનો, રાજકીય પાર્ટીઓ તો અનેક છે, પણ એમાં કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી માટે હું એટલું ચોક્કસ કહીશ કે આ કોંગ્રેસ પાર્ટી ને આપ પાર્ટી એક નંબરની જૂઠી અને એક નંબરની ચાલુ પાર્ટી છે। ભાઈઓ બહેનો, એક નંબરની જૂઠી ને એક નંબરની ચાલુ પાર્ટી। આ બંને રાજકીય પાર્ટીઓ આદિવાસી વિરોધની માનસિકતા ધરાવતી પાર્ટીઓ છે। કોંગ્રેસનું ઉદાહરણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભાની અંદર આપ્યો કે આ દેશના પહેલા પ્રધાનમંત્રી કોંગ્રેસના જવાહરલાલ નહેરુ, એમણે દેશના તમામ મુખ્યમંત્રીઓને કાગળ લખ્યો કે હું અનામત નીતિનો વિરોધ કરું છું, અને એમના પછી જે રાજીવ ગાંધી આવ્યા, એમણે તો એમ કીધું કે આ દેશમાં અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે। અને આ રાહુલ ગાંધી અહીંયા આપણને આદિવાસી સમાજમાં મીઠી મીઠી વાતો કરે ભાઈઓ બહેનો, પણ વિદેશમાં જાય ત્યારે એમ કહે કે અમે ભારતમાં અનામત પ્રથા નાબૂદ કરવા માંગીએ છીએ। તો આ કોંગ્રેસના ચાવવાના દાંત જુદા છે અને બતાવવાના દાંત જુદા છે, અને આપણે બધા ઓળખી લેવાની જરૂર છે। આ પાર્ટીની વાત કરીએ ભાઈઓ બહેનો, વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડાની અંદર વચન આપવામાં આવ્યું હતું કે ડેડિયાપાડામાં આ પાર્ટીના ધારાસભ્યની નિમણૂક થાય, ચૂંટાઈ જાય તો મારા યુવાનોને દર મહિને 3000 રૂપિયા આપીશું, મફત વીજળી આપીશું, આદિવાસી બહેનોને દર મહિને 3000 રૂપિયા મળશે। ડેડિયાપાડાના આદિવાસી ભાઈ બહેનોને જઈને પૂછો, ધારાસભ્ય તમારા ચૂંટાઈ ગયા પણ કોઈને મફત વીજળી મળી છે ખરી? ભાઈઓ, કોઈ યુવાનોને બહેનોને 3000 રૂપિયા મળ્યા છે? અને આવનારી 2027ની ચૂંટણીમાં એ વાતો ભૂલીને આદિવાસી સમાજને છેતરવા માટે આપ પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈના ખભા ઉપર બંદૂક મૂકીને જાહેરાત કરાવી આદિવાસી રાજ્યની માંગણી કરતી। તો મારે કેજરીવાલને પૂછવું છે કે આ કોઈ 1950ના આદિવાસી ભાઈ બહેનો નથી,
આ તો 2026ના નરેન્દ્રભાઈ મોદીના ભણાવે ગણાવેલા આપણા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો છે. કોઈ હાથમાં કાનમાં કડીવાળા આદિવાસી ભાઈઓ નથી કે કોઈ ધારાસભ્યોના કહેવાથી આદિવાસી રાજ્ય જાહેર થઈ જતું નથી. કેજરીવાલે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર સભામાં જાહેરાત કરે તો એમના ચૂંટણી એજન્ડાનો આપણે સાચું માની શકીએ. નેત્રંગમાં ચારે દિશામાં ભાજપ ભાજપ, મોદી મોદી બરાબર ચાલ્યું કે નહીં? અને આ જ રીતે આપણે સૌ લોકો સાથે મળીને જે કામગીરી આગળ વધારવાની છે અને આગળ વધારીને આજ ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સમાજ સાથે મળીને અંબાજીથી લઈને ઉમરગાંવ સુધી આદિવાસી ગામે ગામમાં જે કામગીરી ચાલી રહી છે તેને વધુ ઝડપથી આગળ વધારવા માટેનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ એટલે કે આદિવાસી ગૌરવ સંમેલન નેત્રંગ, એને આજીવન યાદ રાખવામાં આવશે. આપનો ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન સમયનું ભૃગુ કચ્છ તરીકે ઓળખાય છે. ભૃગુ ઋષિની તપોભૂમિ અને વિશ્વના સૌથી મોટું વેપારનું કેન્દ્ર એટલે આપણો ભરૂચ જિલ્લો. અને આ આપણું નેત્રંગ ગિરિમાલાઓ અને જંગલોની વચ્ચે વસેલું આ નેત્રંગ એ માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નથી, આ અદ્ભુત આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક એટલે આપણું નેત્રંગ છે. આદિવાસી સમાજ એ સાચા અર્થમાં જલ, જંગલ અને જમીનનો પહેરેદાર છે. તમે સૌ લોકો આના વારસદાર છો. મારા આદિવાસી ભાઈઓ, આ ધરતીના આદિવાસીઓએ ક્યારેય કોઈ આદિવાસીઓ વિદેશી તાકાત સામે માથું નીચે નથી ઝુકાવ્યું. સાહેબ, તમને બધાને ગર્વ થશે કે આ ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું. આપણી રાજ્ય સરકારની અંદર 4 મંત્રી આદિવાસી સમાજમાંથી હોય, આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી, કોંગ્રેસ હોય કે આપ હોય, કયા આદિવાસી નેતાને એમને એમનો નેતા બનાવ્યો? આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે 4 મંત્રીઓ બનાવ્યા. આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારે એવું ક્ષેત્રમાંથી 4 આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે. અને આપણા ગણપતભાઈ વસાવા આખા આદિવાસી સમાજના નેતૃત્વ કરવાની જવાબદારી મુખ્ય આદિવાસી મોરચાના પ્રમુખ બનાવવાનું કામ એમને કરવામાં આવ્યું. આપણે ગર્વ થવો જોઈએ કે ગણપતભાઈ વસાવા એ કેટલાય વર્ષો સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા. તમને કોઈને અંદાજો નહીં હશે, મુખ્યમંત્રીએ બી વિધાનસભામાં બોલવું હોય તો અધ્યક્ષશ્રીની પરવાનગી લેવી પડે, અને ગણપતભાઈ પરવાનગી આપતા ત્યારે અમને બોલવાનો અવસર મળતો. એક પછી એક પછી એક પછી એક પછી ચારે દિશામાં આપણું આદિવાસી સમાજનું નેતૃત્વ મજબૂત કરવાનું કામ કોઈએ કર્યું હોય તો કેવલ ને કેવલ મોદી સાહેબે કર્યું છે.